છેલ્લા 3-4 મહિનાથી ફાટક બંધ થવાના કારણે અનેક અકસ્માતો બન્યા છે, જેને લઈને લોકોને મારામાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજે છઠ્ઠી વખત અનેક લોકોએ ઉગ્ર આંદોલન કરી રેલ રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસ જવાનોએ રેલ રોકો આંદોલન ન કરવા દીધું અને માત્ર ઉગ્ર પ્રદર્શન કરી સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે। આગામી 8 દિવસની અંદર જો ફાટક ખોલવામાં નહીં આવે તો હજુ પણ ક્યાંક વધુ ઉગ્ર આંદોલન બને તેવી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે। આજે હજારો લોકોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ફાટક પાસે અને રેલવે પાટા ઉપર બેસી ઉગ્ર આંદોલન કર્યું હતું। આવનારા દિવસો સરકાર માટે કપરી પરિસ્થિતિ થાય તેવી હાલત છે। આવનારા દિવસોમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને પણ ફાટક નેતાઓ માટે વિઘ્ન બને તો નવાઈ નથી। મહિલાઓએ મોટા નેતાઓ ઉપર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે પહેલા ફાટક ખુલ્લું હતું અને હવે આ ફાટક બંધ થયું। આનું સંપૂર્ણ કારણ માત્ર ને માત્ર રાજનીતિ છે। આવો એક કટાક્ષભરી નેતાઓ ઉપર આંકડામાં હાર કરવામાં આવ્યો છે। હાલ તો આ તમામ મહિલાઓ 8 દિવસની મુદત આપી નીકળી ચૂકી છે, પરંતુ જો 8 દિવસમાં ફાટક નહીં ખુલે તો રેલ રોકો આંદોલન સહિતની પ્રક્રિયાઓ હાથ ધરી અને મોટું આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। મારું નામ શાંતાબેન ચાવડા। અમે આંદોલન કેટલી ઘરે અમે કર્યું છે અંદર સરકાર કરીને બેસી અમે ફાફેને શું કરીને અમને કરે છે બધું અમે કરીને અમે ભર દીધો અમે કહ્યું અહીંયા તમે ચૂકીને આવ્યા અમારે પૈસે તમે જલસા કરો સામે નથી અમને મારવા તૈયાર થયા ધંધે કારણે કોઈને છે નહીં ધંધા ભાંગી ગયા બધા માણસને કે લેવાની શક્તિ બધી ને છે તમારે આમાં આમાં આટો મારો ને ખબર પડે કે કેમ હલાય છે કિલો 2 કિલોમીટર ને 3-4 કિલોમીટર છે નાના છોકરાને કેટલે જવાની માગણી થાય છે બધો રેલ રસ્તો વાળો આવે છે નરસન કેટલી લેટ ધંધો છે અમારે એકલી ઉપરના રસ્તા ભાઈઓ બહેનોને તો સલામત નથી રાતે 12 વાગ્યાને નીકળતા હમણાં તો કોઈ માણસનું પૂછતું નતું બે જણાવી નાખી દે તો કઈ ખબર પડે ને બની જાય નીચે તીને બેઠા બેઠા બોલ ને રાબુને હાલમાં બેઠા હોય ને રાબુ વિચાર કરો ફાટક નહીં આંદોલન કરતું તો રેલ નથી ઉભી રેલ રોકવાનું શરૂ આંદોલન છે રાજકારણ કે તમારે રોટલા શેકવાનું બંધ કરી દો હવે તમે આ રોટલા બહુ રોટલા શેકા તમે અમે વોટ આપીએ છીએ લઈને આજે સમગ્ર લોકો આંદોલનમાં ઉતર્યા છે શું છે પરિસ્થિતિ શું પરિણામ મળ્યું છે લોકોની વાત વ્યાજબી છે છેલ્લા 3 મહિનાથી આ કોઈ પણ જાતના કારણ વગર રાજ્ય ખુશીથી કોઈ પણ ઇશારા સંકેત વગર બંધ કરી દીધું છે 40,000 પબ્લિક રોજ પારાવાર મુશ્કેલી વેઠી પોતાના કામે ધંધે જાય છે બહારથી કોઈ પબ્લિક આવે છે ઉદ્યોગનગરે તો એને પણ આ 3 કિલોમીટરનો ખોટો ફગતનો ફેરો ફરીને આવવું પડે ને ફાટક ખુલ્લું રહે તેમાં કોઈ તંત્રને એક પણ પૈસાની નુકસાની નથી જે આટલા વર્ષોથી ખુલ્લું હતું તેને બંધ કરવું શા માટે બંધ કર્યું એ કોઈ સમજાવવામાં આવતું નથી વારંવારની રજૂઆત છતાં પણ અને નિવેડો ના આવતા આજે સોસાયટી આજુબાજુની સોસાયટી ઉદ્યોગનગરના રહેવાસીઓ અહીં ભેગા થઈ મેં રેલ રોકો માટેનો પણ એક પ્રયાસ કર્યો છે અમે પણ હજુ જો એ ખરેખર તંત્ર નહીં જાગે ને પબ્લિક વિફળશે તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે એ 100% હકીકત છે। આ નાની વસ્તુ નથી લોકો ખરેખર પરેશાન છે એની પરેશાની સમજી ને તમે તાત્કાલિક યુદ્ધના ધોરણે નિર્ણય લ્યો પબ્લિક જયારે પોતાનો નિર્ણય મારશે ત્યારે તમને કચકચાવીને પડશે ગાલ ઉપર એ ના પડવા દેવો હોય તો વહેલામાં વહેલી તકે આ ફાટક ખોલો એવી લોકોની માંગ છે। ફાટક ખોલો ફાટક ખોલો। મારું નામ નિધિ ઉપાધ્યાય છે અને અમે આ 5મી કે 6ઠી વખત અમે આંદોલન કરવા આવ્યા હશું બરાબર। અમારા બોરના પાણી બગડી ગયા છે અમારે આ બ્રિજ ઉપરથી જાય હું એમ કહું કે બ્રિજની શું ગેરંટી છે હે આ બ્રિજની શું ગેરંટી છે અને અમારે જે લોકો ડેઈલી જાય છે ને જોબ કરવા એ લોકોને એવરીડે ના 2-2 કિલોમીટર વધી ગયા છે બરાબર। એવરીડે ના 2 એટલે મહિનાના કેટલા થયા મહિનાના કિલોમીટર 60 કિલોમીટર થયા તો 60 કિલોમીટર નું પેટ્રોલ અમારે તો બધું જોવાનું ને અને હવે અમે 8 દિવસની મુદત આપીએ છીએ અને મને ખબર કે જે પિંક સાડીમાં જે લેડી છે ને એ કોણ છે બરાબર। આટલો ટાઈમ અમે કર્યો ને આંદોલન ક્યારેય નથી આવ્યા આજે આવ્યા અને આજે એમ કહે છે કે અમે 5 દિવસ પછી સહકાર આપશું તો આજે આવ્યા તો આજે જ આપી દો ને સરકાર આજે જ આપી દો ને અને એ એમ કહે છે બરાબર
કે ભાઈ તમે આંદોલન કરો ને એની પહેલા તમારે અરજી કરવી પડે, અરજી તંત્રને આપવી પડે, બરાબર? એમને આંદોલન કર્યા પહેલા કોણ અરજી આપે? આંદોલન તમારી શું માંગણી છે? અમારી માંગણી એક જ છે કે આ ફાટક ખોલો, વ્યવસ્થિત આ રોડ બનાવો ફાટક ઉપર, બરાબર? કે જે વ્યવસ્થિત હોવો જોઈએ. બસ અમારી અત્યારે એક જ માંગણી છે. હા, જે ઓલું જે alternate જે લોકોએ બનાવ્યો છે ને, હા, અમારે આ ફાટક વાળો જ રસ્તો જોઈએ છે. અમારે alternate જે છે ને નથી જોતો. કેમ કે છે ને 3 માણસ છે ને એ મરતા બેચા, બરાબર? અમારે એ નથી જોતો, અમારે આ જ જોઈએ છે. મારું નામ શીતલ ગોટેચા છે. અમે અહીંયા પારસનગર એરિયામાં રહે છે. 2 વખત અમે આંદોલન કર્યું છે ફાટક ખોલવા માટે કરીને, 2 વખત આંદોલન કર્યું, કોઈ જવાબ નથી આપતું. અમે જઈએ છીએ અરજી કરવા માટે, કલેક્ટર પાસે જઈએ, કમિશનર પાસે, ગમે એની પાસે અમે જઈએ છીએ. અમને બસ બોરી પીવડાવીને બેસાડી દે છે, 2-4 દિવસમાં તમારું ફાટક ખુલી જશે. જ્યારે અર્જુનભાઈને અમે મળ્યા ત્યારે અર્જુનભાઈએ કીધું કઈ વાંધો નહીં, તમને 4 મહિના માટે કરીને તમને ફાટક અમે ખોલાવી દેશું. પણ હજી 4 મહિના માટે ફાટક તમે ક્યારે ખોલાવી દેશો? જ્યારે નોરતા પહેલા અમે ગયેલા હતા ત્યારે કીધું હતું કે નોરતા પહેલા તમારું ફાટક, બીજા નોરતે ફાટક હું ખોલાવી દઈશ. તો આ બધા બેઠા છે ક્યાં અત્યાર સુધી? આ લોકો જ્યારે ફરિયાદ કરવા જાય છે, કલેક્ટર પાસે ગયા તો કલેક્ટર એવું અમને જણાવે છે કે તમને ભાઈ 4 લોકોને પ્રોબ્લેમ છે. જ્યારે નગરપાલિકા બધા ભેગા થઈને ગયા હતા ઈ ક્યાં ગયું? આ અત્યારે 4 લોકોને પ્રોબ્લેમ છે, અત્યારે 10,000 લોકો છે. અમને પ્રોબ્લેમ છે તો ઈ બધા ક્યાં ગયા? અત્યારે 10,000 છે. તમે એક જણા તો અહીંયા આવીને જો કેવી પોઝિશન છે, કેવી ગલીએ હાલાકી પડે છે. તમારે નેતા છે, તમારે ઓફિસમાં બધું તમને સગવડ મળે છે. તમારે અમને તો સગવડ આપો. અમારા ટેક્સના પૈસાથી તમે જલસા કરો છો ભાઈ, બરાબર? તમે અમારા અમે ફરિયાદ કરવા માટે ગયા હતા ત્યારે પણ લેડીઝોને ત્યાંથી કાઢી મેળ્યા. ફરી ફરીને અમારે જવું પડે છે, પુલ ફરી ફરીને જવું પડે છે. તો આ પુલ ચડવાનું અમને કલેક્ટર શ્રીએ એવું કીધું હતું કે 1/2 કિલોમીટરનો ફરક પડે છે. તમે અહીંયા ચક્કર મારવા આવ્યા હતા, તમારે ગાડીમાં બેસીને આવવાનું હોય છે. અમારી પાસે ગાડી નથી, અમારી પાસે સ્કૂટર છે. અહીંયા ફરક અમારે સલામતી જ ના ફાટક નહીં ખોલે તો ઉગ્ર આંદોલન કરશે, ટ્રેન રોકો કરશે. અમે કદાચ મરી જશું પણ તો બીજાનો તો ફાયદો થશે ને. અમે મરી જશું, અમે ટ્રેન રોકો કરશું. 5 દિવસમાં જો અમને કોઈ જવાબ નહીં આવે, કાંઈ અમારું આ રિઝલ્ટ નહીં આવે તો અમે ટ્રેન રોકો આંદોલન કરશું. અત્યારે અમે લેડીઝ લોકો શાંત બેઠા, એનો મતલબ એ નથી કે અમે શાંતિથી ઘરમાં બેસી જાશું. અમે શાંતિથી નથી બેસવાના. 5 દિવસમાં અમે ટ્રેન રોકો આંદોલન કરશું. રોજી રોટી નો ખર્ચી અત્યારે ટ્રેન ફરીને જવાનું થાય છે, ફરીને 1/2 કિલોમીટર નો ફરક નથી પડતો. અમારે 4 વખત અવરજવર થાય છે છોકરાઓને તેડવા માટે, છોકરાઓને લેવા માટે. 2 આખા રાઉન્ડ મારીએ ત્યારે 4 કિલોમીટર નો ફરક પડે છે, બરાબર? 1/2 કિલોમીટર નો ફરક નથી. અને જે કહે છે કે 1/2 કિલોમીટર નો ફરક છે, કલેક્ટર શ્રી કહે છે તો આવીને ચક્કર લગાવી જાઓ.